આણંદમાં બીયુ પરમિશન વગર હોસ્પિટલ ચલાવવામાં આવતી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાએ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। જરૂરી પરવાનગીઓ વિના હોસ્પિટલ ચલાવવાના મામલે મહાનગરપાલિકાએ તુલિપ હોસ્પિટલને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। મહાનગરપાલિકાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે હોસ્પિટલ પાસે બીયુ પરમિશન તેમજ ફાયર એનઓસી સહિતની ફરજિયાત મંજૂરીઓ ઉપલબ્ધ નથી। આ બાબતને ગંભીરતાથી લેતા તંત્ર દ્વારા ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1995 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ ટ્યુલિપ હોસ્પિટલને 10 દિવસમાં તમામ જરૂરી પરવાનગીઓ રજૂ કરવાનો અલ્ટિમેટમ આવ્યો છે। જો નક્કી કરેલા સમય મર્યાદામાં પરવાનગી રજૂ નહીં કરવામાં આવે તો હોસ્પિટલને સીલ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। પરવાનગી વગર બિલ્ડિંગનો ઉપયોગ કાયદેસર રીતે મનાઈ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા તંત્રએ જણાવ્યું છે કે જાહેર સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। મહાનગરપાલિકા તંત્ર હાલ સખ્ત મૂડમાં છે અને આવી ગેરરીતિ સામે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે।